આઈ એમ શ્યોર આપણા જે ફોર્સિસ છે એ એલર્ટ તો છે જ, પણ આમાં જોવાની વાત એ છે કે કયો સમય આમાં એ લોકોએ ચૂઝ કર્યો છે. સી, આમાં બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આપણે યુએસના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અહીંયા એમના પરિવાર સાથે ભારતમાં 4 દિવસની મુલાકાતે હતા, જે એમાં બહુ મહત્વપૂર્ણ ત્યાં ટેરિફની બાબતમાં અને બીજા ગયા ઇકોનોમિકલ ફ્રન્ટની બાબતમાં વાતચીત થવાની હતી, નંબર 1. નંબર 2, જે વધારે મહત્વપૂર્ણ એ છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાઉદી અરબના નિમંત્રણ પર ત્યાં ગયા હતા અને ત્યાં એવી બહુ મહત્વપૂર્ણ વાત થવાની હતી. હવે આમાં પ્રોબ્લેમ શું છે પાકિસ્તાનને, સ્પેશિયલી પાકિસ્તાન આર્મીને? એ લોકો જે વાત કરે છે એ ઉમ્માની વાત કરે છે. ઉમ્મા એટલે ઇસ્લામિક બ્રધરહુડની વાત કરે છે અને એમાં સાઉદી અરબ જે છે એ ખૂબ મોટું સ્થાન ધરાવે છે અને બહુ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અને એવામાં જ્યારે સાઉદી અરબ આપણને ત્યાં બોલાવે છે ભારતને અને ઇમ્પોર્ટન્ટ વાત કરવા માંગે છે, તો આ એક બહુ મોટો કાંટો છે જે પાકિસ્તાની આર્મીને ચૂભી રહ્યો છે. કેમ કે પાકિસ્તાની આર્મીનો મોટો શું છે? પાકિસ્તાની આર્મીનો મોટો છે કે ઇમાન તકવા જિહાદ ફી સબિલ્લા. હવે એમાં જિહાદ જ એમનો મૂળ મોટો છે, જિહાદ કરવો. સો આતંકવાદ ઇઝ અ વેરી માઇલ્ડર ટોન ઇન ધીસ. એમનું જે જિહાદનું છે, એટલે આજે આ 4 ટેરરિસ્ટના બદલે બીજા 10 ટેરરિસ્ટ હશે, હફીઝ મોહમ્મદના બદલે બીજું કોઈ હશે, લશ્કરે તોયબાના બદલે કે જૈશ-એ મોહમ્મદના બદલે કે અત્યારે TRF કીધું એના બદલે બીજા કોઈ આતંકવાદી ઓર્ગેનાઇઝેશન હશે, પણ એનું જે માઇન્ડ છે પાકિસ્તાની આર્મી, કારણ કે અત્યારના જે પાકિસ્તાની આર્મીના ચીફ છે જનરલ આસિફ મુનીર, એ પોતે ISIના ચીફ પણ રહી ચૂક્યા છે. સો આપણને એ પણ આ વસ્તુ જાણમાં રહેવી ખૂબ જરૂરી છે કે આ બધું ક્યાંથી આવી રહ્યું છે. યસ, એમાં આપણી જે ફોર્સિસ છે, આપણા જે આર્મી, એરફોર્સ, નેવી, પોલીસ ફોર્સિસ છે, BSF, આ બધા સતર્ક છે, પણ કઈ રીતે કોને ટાર્ગેટ કર્યું છે આઈ થિંક આ એક કોમનાલિટી થાય છે જે ઇઝરાયલમાં 7 ઓક્ટોબરનો જે હુમલો થયો છે, જ્યારે ત્યાંના લોકો પાર્ટી કરી રહ્યા હતા અને એ પણ શબાતના ટાઈમ પર, જે એ લોકોનો હોલિડે હોય છે, રજાનો દિવસ હોય છે, આમાં ઘણી બધી સિમિલારિટીઝ જોવા મળે છે.